ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી BDS આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણના ઉપક્રમે આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વિષયની વાત કરીએ છીએ તેમાં નવલકથા એટલે શું, અથવા તો નવલકથાના ઘટક તત્વોની વિગતે ચર્ચા કરો, અથવા નવલકથા એટલે શું તેના વ્યાવર્તક લક્ષણોની ચર્ચા કરો. આમ પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાય તો એનો જવાબ શું હોઈ શકે એ આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણે વાત કરીએ કે નવલકથા એટલે શું. આમ એવું બને કે કોઈ પણ સાહિત્ય હોય, આ સાહિત્યને વ્યાખ્યાયિત કરવા માટે તે સર્જકોએ પોતપોતાના મતાંતરો રજૂ કર્યા હોય છે, અને એ મતાંતરોના આધારે આપણે તે સાહિત્યને એના લક્ષણો તરીકે, એના ઘટક તત્વો તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આપણો જે પ્રશ્ન બને છે કે નવલકથા એટલે શું, તો આ જે નવલકથા છે એના વિશે આપણે જાણીશું કે નવલકથા એટલે કે જેમ કવિતા, નાટક, ટૂંકી વાર્તા વગેરે સાહિત્ય સ્વરૂપોમાં જે અર્થમાં આ કલા સ્વરૂપ છે, તે અર્થમાં નવલકથા એ કલા સ્વરૂપ નથી. એટલે કે જેમ કવિતા છે, નાટક છે, ટૂંકી વાર્તા છે વગેરે સાહિત્ય સ્વરૂપો જે અર્થમાં કલાનું એક સ્વરૂપ છે, તેવું નવલકથામાં બનતું નથી. સર્જનાત્મક સાહિત્યની કક્ષાએ તેને મૂકવાનો જે પ્રયત્ન છે, આ સર્જનાત્મક કલા સાહિત્યમાં નવલકથાને મૂકવાનો જે પ્રયત્નો છે, તે અનેક નવલકથાકારોએ અથવા તો અનેક સર્જકોએ કર્યો છે. આમ સાહિત્યની કોઈ પણ આયામ જે છે એને આ જે સાહિત્ય છે એ સાહિત્યને કોઈ એક પંક્તિમાં બાંધવાનું કામ એ બહુ દુષ્કર પ્રયોગ છે. આ કોઈ પણ સાહિત્યને તમે એને વ્યાખ્યાયિત કરવું એ ઘણી અઘરી બાબત છે, અને છતાં પણ અલગ અલગ વિદ્વાનો દ્વારા એની અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવે છે. એના આધારે તેના ઘટક તત્વો કે તેના લક્ષણો આપણે માત્ર તારવી શકતા હોઈએ છીએ. તો એવી કેટલીક વ્યાખ્યાઓનો પરિચય આપણે મેળવીએ એટલે આપણને નવલકથા એટલે શું તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય. તો સાર્થ જોડણી કોશ મુજબ નવલકથા એટલે શું, તો ગદ્યમાં લખાયેલી કોઈ પણ કલ્પિત વાર્તા એટલે નવલકથા. આવું સાર્થ જોડણી કોશ પ્રમાણે નવલકથાને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. મેરી મેકાર્થી નામના જે વિદ્વાન છે, તેમના મત પ્રમાણે નવલકથા એટલે ગદ્યમાં લખવામાં આવેલ એક પુસ્તક જેમાં સાચા જીવનની કથા કહેવામાં આવી હોય તે નવલકથા. તો ફ્રેન્ચ વિવેચક એબેલ સેવેલી એ એમના મત મુજબ કહે છે કે અમુક લંબાઈની ગદ્ય રચના જેને તમે નવલકથા કહી શકો.
એનસાઇક્લોપીડિયા બ્રિટેનિકા અનુસાર નવલકથા માનવ જીવનના સત્યનું યથાર્થ આધારિત વાસ્તવિક ચિત્રણ છે. નવલકથા માનવ જીવનના સત્યનું યથાર્થ પર આધારિત વાસ્તવિક ચિત્રણ છે. એની હું તમને વિગતે પછી એના સમજાવું છું. કેફર્ડના મત મુજબ ગજવામાં રહી શકે એવડી નાનકડી રંગભૂમિ એટલે નવલકથા. આમ નવલકથાઓની આ જે વ્યાખ્યાઓ બને છે તે વ્યાખ્યાઓના આધારે આપણે હવે તેના વ્યાવર્તક લક્ષણોની ચર્ચા કરીશું. નવલકથા એ સાહિત્ય અને કથન રીતિ, સાહિત્યિક દ્રષ્ટિએ અને અસાહિત્યિકતા એટલે કે એની જે કવિતા અને ઇતિહાસની વચ્ચે ઝોલા ખાતું એક આપણને સાહિત્ય સ્વરૂપ મળે છે. કથા દરેકને પ્રિય હોય. કથા જાણવું કે કથાને ઓળખવી એ માનવ જીવનનો અંતરંગ સ્વભાવ રહ્યો છે. એટલા માટે જ કદાચ નવલકથા એ દુનિયાના વિશ્વ સાહિત્ય ઉપર સૌથી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આમ આ નવલકથાઓની અલગ અલગ વ્યાખ્યાઓના આધારે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. આ વાત થઈ નવલકથાઓ અને એની વ્યાખ્યાઓ. હવે આ નવલકથાઓની વ્યાખ્યાઓના આધારે તેના ઘટક તત્વો શું હોઈ શકે તેની આપણે ચર્ચા કરવી છે. તો નવલકથાના ઘટક તત્વોમાંનો પહેલો એટલે કે કથા વસ્તુ કે વસ્તુ સંકલના. તો એમાં શું હોય છે? તો નવલકથામાં પ્રથમ મહત્ત્વનું અને અગત્યનું ગણાતું કોઈ ઘટક તત્વ હોય તો તે છે એ કથાવસ્તુ છે. નવલકથાનું કથાવસ્તુ કાલ્પનિક પણ હોય છે, ઐતિહાસિક પણ હોય છે. તે સમાજના કોઈ પણ બનાવ પર આધારિત પણ કેટલીક નવલકથાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. જીવનના કોઈ પણ ઘટનાને આધાર સ્તંભ બનાવીને તેનો જે તે સર્જક છે એ કથાવસ્તુ આદરી શકતો હોય છે. કે જીવનનો કોઈ પણ મધ્યવર્તી પ્રસંગ હોય, કોઈ ઘટના હોય, કોઈ વિચાર હોય, એ વિચારને સર્જક નવલકથા રૂપે એ સમાજમાં, એ વાચકોની સમક્ષ મૂકી શકતો હોય છે. આ નવલકથાના વસ્તુ નિરૂપણ કે કથાવસ્તુની જે વાત છે તેમાં એ કથાવસ્તુ ક્યાંથી અને કેવું લીધું છે તેના કરતાં પણ તેને કેવી રીતે મૂકવામાં આવ્યું છે, કેવી રીતે માવજત કરીને મૂકવામાં આવ્યું છે તેનો આધાર એ જે તે સર્જનકાર ઉપર એટલે કે નવલકથાકાર ઉપર રહેલો છે. આધુનિક નવલકથાઓમાં જેમ જેમ આયામો બદલાયા તેમ ઘટનાનું તિરોધાન પણ આ નવલકથામાં જોવા મળે છે. આપણે ત્યાં નવલકથાઓ ધાર્મિક પુસ્તકોના આધારિત પણ મળે છે. ઐતિહાસિક નવલકથાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. કાલ્પનિક નવલકથાઓ પણ આપણને મળે છે. પ્રાદેશિક નવલકથાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. આ બધી જ જે નવલકથાઓ આપણને મળે છે વિશ્વ સાહિત્યમાંથી અને ગુજરાતી સાહિત્યમાંથી, તો એનો મુખ્ય આધાર એ જે તે સર્જકે લીધેલા અથવા તો સર્જકે પસંદ કરેલા વિષય વસ્તુ પર આધારિત છે. મિત્રો, તો આપણે કહી શકીએ કે આ જે નવલકથા છે એ ઘટનાઓ કે એનું વિષય વસ્તુ કેવી રીતે અને કેવું લીધું છે અને એને કેવી રીતે જે તે સર્જકે મૂકી આપ્યું છે તેના પર આધાર રાખતું હોય છે. તો આપણે કહીએ કે કથાવસ્તુ એ નવલકથા માટે કરોડરજ્જુ સમાન
એક અગત્યનું ઘટક તત્વ છે. મેં તમને કીધું કે આધુનિક નવલકથાઓમાં અત્યારે ઘટનાઓનું તિરોધાનવાળી નવલકથાઓ પણ આપણને પ્રાપ્ત છે. સુમન શાહની કેટલીક કૃતિઓમાં તમને આ કથા વસ્તુઓ જોવા મળે. આપણે ઘટનાઓના બેતાબ બાદશાહને એ રીતે આલેખન કર્યું કે પોતે ઘટનાઓ દ્વારા કોઈ નવલકથાઓનું સર્જન થતું હોય છે કેટલીક વાર. તો એ ઘટના પ્રધાન નવલકથાની વાત છે. કેટલીક ઉર્મિ પ્રધાન નવલકથાઓ છે જે બિલકુલ એનો જે વિષય વસ્તુ, એનો જે પ્લોટ છે એ બિલકુલ કાલ્પનિક હોય છે. તો એ વસ્તુ કેવી રીતે એમાં લીધું છે તેના પર આધાર રાખતું એ જે તે સર્જકને ફાળે જાય છે. તો આ વાત થઈ વસ્તુ સંકલન, એટલે કે નવલકથામાં કથા વસ્તુનું શું મહત્ત્વ છે તેની. એના પાત્ર નિરૂપણની જો એની ચર્ચા કરીએ તો કે નવલકથામાં વસ્તુ તો લીધું, તો બીજું શું જોઈએ કે એ વસ્તુને વેગ આપવા માટે જે તે પાત્રો જોઈએ. તો એ પાત્રો એટલે કે પાત્ર નિરૂપણ, સર્જક દ્વારા રચાતી નવલકથાના જે પાત્રો છે એનું પાત્ર નિરૂપણ એ નવલકથાના ઘટક તત્વોમાંનું બીજા નંબરનું સૌથી અગત્યનું એ મહત્ત્વનું અંગ છે. તો વસ્તુ કરતાં પણ જો પાત્ર વિશેષ હોય, વસ્તુના પ્લોટ કરતાં પણ જો પાત્ર વિશેષ હોય તો પણ એ નવલકથા ઉત્તમોત્તમ બની શકે છે. આ પાત્રની ગતિને દ્વારા જ, પાત્રના લીધે જ નવલકથા એ પોતાના મહત્ત્વ સુધી પહોંચે છે અને વાચકો સમક્ષ પોતાનું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ બને છે. કેટલીક નવલકથાઓ જે પાત્ર પ્રધાન છે, તો એવી પાત્ર પ્રધાન નવલકથાઓ પણ આપણે ત્યાં અસ્તિત્વમાં છે. આ પાત્રના મુખ્ય બે અંગો હોય છે, જેમાં એક છે સાદા અને ફ્લેટ, એટલે કે અગતિશીલ પાત્રો. આ પાત્રો અને બીજા છે જે ગતિશીલ પાત્રો અને વ્યક્તિગત પાત્રો, પ્રતિનિધિ પાત્રો. જે કેટલાક પાત્રો છે જે સાદા પાત્રો છે કે જેઓ સમગ્ર નવલકથામાં પોતાનું અસ્તિત્વ એક સરખું જાળવી રાખે છે. અને બીજા છે ગતિશીલ પાત્રો, જે વ્યક્તિગત પાત્રો તરીકે ઓળખાય છે, જે ક્યારેક ઘટનાઓ પ્રમાણે, નવલકથાના વાતાવરણ પ્રમાણે એ બદલાતા રહે છે, ગતિશીલમાં રહે છે. એટલે કે ગતિશીલ પાત્રો પણ આપણે ત્યાં જોવા મળે છે. આ નવલકથાના જે પાત્રો છે એ જીવંત હોવા જોઈએ. જેમ કે આપણે યાદ કરી શકીએ અહીંયા મળેલા જીવ, આ કૃતિના જે પાત્રો છે જીવી અને કાનજી, તે આજે પણ આપણને જીવંત લાગે. તમે મળેલા જીવ વાંચો તો તમને એ આખી પાત્ર સૃષ્ટિ બહુ જીવંત લાગે. એ સર્જકની કળાનો વિષય છે. તો પાત્રોનું પણ એટલું જ મહત્ત્વ છે નવલકથામાં. વ્યવહાર જગતમાં જે પ્રમાણે વિવિધતા છે, બહુ રંગીન છે દુનિયા, એવી જ રીતે પાત્રોમાં પણ, નવલકથાની દુનિયામાં પાત્રોનું પણ એક અલગ સૃષ્ટિ છે. પાત્રો પણ અલગ અલગ પ્રકારે એમાં આવતા હોય છે. હવે આપણે ચર્ચા કરીએ કે નવલકથાનું ત્રીજું ઘટક તત્વ એટલે કે વાતાવરણ. નવલકથામાં વાતાવરણ એ ખૂબ જ ઉપયોગી છે એટલું જ નથી, એ જરૂરી પણ એટલું છે. આ નવલકથા કેવા વાતાવરણમાં સર્જાય છે તેના પર આખી
જે રચના છે કે આખો જે વિષય વસ્તુ છે તેનો આધાર એ તેના વાતાવરણ પર રહેલો છે. એક કલાનું એક અગત્યનું અંગ એટલે વાતાવરણ. કૃતિની વાર્તા કયા સ્થળ અને કાળમાં ઘટી છે તે કૃતિમાં જો બરાબર રીતે પ્રગટ ન થાય તો કથાનું મહત્ત્વ જળવાતું નથી. અને એ કામ એ વાતાવરણ પર આધારિત છે. જો આખી કોઈ નવલકથા છે અને એ નવલકથાની અંદર એ કેવા વાતાવરણનો પરિવેશ જે તે સર્જકે યોગ્ય ન કર્યો હોય તો સ્વાભાવિક છે કે એના વાચકો સુધી પહોંચવાનો જે એનો ક્રમ છે એને આસ્વાદવામાં લોકોને મુશ્કેલી પડે, એને બરાબર માણી શકતા નથી. એમાં લેવામાં આવેલા કેટલાક જે સ્થળો છે એ કાલ્પનિક હોય કે ચાહે વાસ્તવિક પણ હોય, પણ એમાં જીવંત વાતાવરણ ખડું કરવાની જે વાત છે એ જે તે સર્જક પાસે હોવી જોઈએ. એટલે વાતાવરણના દ્વારા જ કોઈ કાલ્પનિક વાતને પણ એમાં જીવ પૂરવાનું કામ એ જે તે સર્જકે કરવાનું હોય છે. આ વાતાવરણના લીધે જ ભાવક સાથેના નિકટતા સાધવાનું જે ખરું માધ્યમ છે તે પાર પડતું હોય છે. એટલે કે વાતાવરણ દ્વારા જ ભાવક સાથેના નિકટતાના સંબંધો એ કૃતિના અને વાચકના જળવાઈ રહેતા હોય છે. અને તેમાં સૌથી અગત્યનો જો કોઈનો ભૂમિકા હોય તો એ વાતાવરણની છે. હવે વાત કરીએ રસ નિરૂપણ. જો મુખ્ય વિષય આવી ગયો, ઘટના આવી ગઈ કે કેવી નવલકથાનું જે કથા વસ્તુ છે એ કેવું છે, એમાં એ કથા વસ્તુને વેગ આપવા માટે પાત્રો કેવા છે, એ પાત્રોને કેવું વાતાવરણ છે, અને ત્યારબાદ આવે છે રસ નિરૂપણ. આ રસ નિરૂપણ, રસ વિનાનું જીવન એ મનુષ્ય જગત માટે કંટાળો જન્માવે. અત્યારે આ કોરોનાની મહામારીમાં આપણે બધાએ અનુભવ્યું છે, તમે મેં બધાએ અનુભવ્યું છે કે આપણે જે કામ રોજિંદુ કરતા હોઈએ અને એમાં ક્યાંક વિક્ષેપ આવે, લોકડાઉન જેવી પરિસ્થિતિ આવે તો આપણે ઘરે બેઠા બેઠા ટેલિફોનિક વાતચીત દ્વારા કહેતા હોઈએ છીએ કે કંટાળી ગયા. કેમ કે તમે તમારી જે રૂટીન લાઈફ હતી, જે તમારું ચાલતું જીવન હતું તેમાં વિક્ષેપ આવ્યો અને તેના કારણે જ તમે કંટાળો અનુભવ્યો. આવી જ કંઈક વાત એ નવલકથામાં નિરસ્કૃતિ હોય તો એમાં પણ કંટાળો આવે છે. વાચક જે તે કૃતિ પાસે જાય છે તો એમાં ચોક્કસ પોતાની અપેક્ષાઓ લઈને જાય છે, અને એ અપેક્ષાઓ જ્યારે ન સંતોષાય, એટલે કે એને તેમાંથી રસની પ્રાપ્તિ ન થાય, ત્યારે એ કૃતિ નિરસ બને છે અને ભાવકને પક્ષે કંટાળો જન્માવે છે. મનુષ્ય જીવનમાં જે સ્થાન આત્માનું છે, આપણા દૈહિક શરીરમાં જે સ્થાન આત્માનું છે, તેવી જ રીતે નવલકથામાં રસ એ મુખ્ય સ્થાન છે. આ રસ વગરની નવલકથા એ પ્રાણ વિનાના મનુષ્ય દેહ જેવું છે. નવલકથામાં અલગ અલગ પ્રકારના રસોનું પ્રયોજન થવું જ જોઈએ, જેમાં કરુણ રસ છે, હાસ્ય રસ છે, શૃંગાર રસ છે, અદ્ભુત રસ છે, વીર રસ છે, શાંત રસ છે, વગેરે પ્રકારના રસ એ નવલકથામાં એનું નિરૂપણ જે તે સર્જક દ્વારા થયેલું હોવું જોઈએ. જે તે કૃતિનો કોઈ એક મુખ્ય રસ હોય અને એ રસને કે એ કૃતિને વેગ આપવા માટે
તેમાં કેટલાક બીજા ભિન્ન ભિન્ન રસોનું મિશ્રણ જે તે સર્જક કરતો હોય છે. અને એટલા માટે રસ નિરૂપણ એ ખૂબ અગત્યનું નવલકથાકારને લક્ષ્યમાં રાખનારું એક સાધ્ય છે. મેં આગળના લેક્ચરોમાં તમને કીધું છે કે પ્રેમાનંદ રસની બાબતમાં અજોડ છે વગેરે વગેરે વગેરે, એટલે એ વાત ફરી ફરીને અહીંયા નથી કરતો. તો નવલકથામાં રસનું ખૂબ મહત્ત્વ છે અને કોઈ પણ સાહિત્ય સર્જનમાં રસ નિરૂપણ એ અજોડ બાબત છે. હવે વાત કરીએ મિત્રો સંવાદની, કે કૃતિમાં યોગ્ય રસ ક્યારે જન્મશે, તમને ક્યારે પેદા થશે. તો એના જે ડાયલોગ્સ છે, એના જે સંવાદ નિરૂપણની જે રીતિ છે, એ રીતિ પર કૃતિ આધાર રાખતી હોય છે. અને આ જે રીતિ છે એ જે તે સર્જનકારે, જે તે નવલકથાકારે તેને યોગ્ય રીતે મૂકી આપવાની આવડત હોવી જોઈએ, કેળવેલી હોવી જોઈએ. અને તો જ એ નવલકથા શ્રેષ્ઠતમ ઉત્તમ સાબિત થાય છે. તો સંવાદ નિરૂપણ એ પણ નવલકથાનું એક ઘટક તત્વ છે. જેમ નાટકમાં જેટલું મહત્ત્વ સંવાદોનું છે, એટલી હદે સંવાદોનું મહત્ત્વ નવલકથામાં નથી. પણ છતાંય એનો મતલબ એવો પણ નથી કે નવલકથામાં સંવાદો ગૌણ છે. જી હા, સંવાદોનું પણ એટલું મહત્ત્વ નવલકથા માટે ઉપયોગી છે. ભલે એ નાટક જેટલા આસ્વાદ્યસમ કે એટલા બધા ન આવવા જોઈએ, પણ છતાંય સંવાદ એ નવલકથાનો અંગ છે. સંવાદો દ્વારા શું થાય, તો જે તે પાત્રો છે એ પાત્રોના મનોભાવોને, એ પાત્રો કેવી રીતે પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે, પોતાની હેતુઓ, પોતાની લાગણીઓ, અને એ એકની ભાવનાને બીજા પાત્ર સુધી પહોંચાડવા માટે જે શબ્દોની જરૂર છે તે છે આ સંવાદ નિરૂપણ. આ સંવાદ નિરૂપણના કારણે જ કૃતિ ઉત્તમ બનવાને પાત્ર થાય છે. તો સંવાદ નિરૂપણનું પણ એટલું જ નવલકથામાં મહત્ત્વ છે. અણિયાળા સંવાદો એટલે કે તીક્ષ્ણ કટાક્ષો એ નવલકથામાં હોવા જોઈએ, જેથી ભાવકને એમાં રસની અનુભૂતિ થાય અને એ પોતાની જે લાગણીઓ છે એને સંવાદ રૂપે બીજા સમક્ષ પહોંચાડી શકે. એટલે કે એના જે મનોભાવો છે એમાં બે પ્રકારના સંઘર્ષો હોય. નવલકથામાં બે પ્રકારના સંઘર્ષ હોય, એક આંતરિક સંઘર્ષ અને એક બાહ્ય સંઘર્ષ. આ બંને સંઘર્ષોને નવલકથામાં જે તે પાત્રને અભિવ્યક્ત કરવા માટે જે ભાષાની જરૂર પડે છે, અથવા તો જે ભાષાને એ પોતાના ઉપયોગમાં લે છે, તે છે આપણું સંવાદ નિરૂપણ. આપણને ખબર છે કે ભાષાની વ્યાખ્યાઓ આપણે ઘણી બધી કરી, કે ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓનું સંસ્ક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ. તો આ ભાષા છે એમાં લાગણીનું આદાન પ્રદાન કરવા માટે નવલકથાકાર સંવાદ નિરૂપણને ઉપયોગમાં લેતો હોય છે. તો સંવાદનું પણ એટલું જ નવલકથામાં મહત્ત્વ છે. અને આગળ વાત કરીએ તો નિરૂપણ રીતિ એટલે કે શૈલી. આ સમગ્ર નવલકથાનો જે પ્લોટ છે એને જે તે નવલકથાકાર કેવી રીતે તમારી આગળ મૂકી આપે છે તે નિરૂપણ રીતિ એ નવલકથાનું આવશ્યક અંગ છે. નવલકથામાં વસ્તુ, પાત્ર, સંવાદ, વાતાવરણ અને ઉદ્દેશ્યો, આ બધા જ જે ઘટક તત્વો છે ને, એ બધા જ ઘટક તત્વોને એક સૂત્રમાં પરોવવાનું જે કામ છે
તે છે સર્જકમાં રહેલી નિરૂપણ રીતિ. સર્જકની ભાષા વડે એ એની નિરૂપણ રીતિને જે તે નવલકથાકાર એમાં આલેખતો હોય છે. એને ભાષા સાથે કામ કરવાનું છે. જે તે નવલકથાકારે એમાં ભાષા સાથે કામ પાર પાડીને એનું નિરૂપણ કરવાનું હોય છે. તો આ રીતે ભાષાની જે ઇમારત છે, ભાષાની ઇમારત જે છે એ શબ્દની ઈંટો દ્વારા બનેલી હોય છે. અને એટલા માટે જ જે તે સર્જકે એમાં બરાબર ભાષા શૈલી અને એને મૂકવાની જે રીતિ છે એનો બરાબર ખ્યાલ રાખવાનો હોય છે. આપણે સરસ મજાની કોઈ ગુજરાતી થાળી ખાવા માટે બેઠા હોઈએ તો એમાં દાળ હોય, શાક હોય, ભાત હોય, સલાડ હોય, છાશનો ગ્લાસ હોય, પાણી હોય, આ બધું જેમ જરૂરી છે એવું જ અહીંયા નિરૂપણ રીતિમાં પણ જરૂરી છે. કેમ કે જમવાનો જે સ્વાદ છે એ પણ એને પીરસ્યું છે કેવી રીતે તેના પર આધાર રાખેલો છે. તમે સરસ મજાનો મોહનથાળ હોય કે સરસ મજાનો મહાપ્રસાદ હોય તેમાં કઢી કે દાળ નાખીને ખાતા નથી. એ બધું સ્ટેપ બાય સ્ટેપ વારા ફરતી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને ત્યારે આપણને એ ભોજન બહુ સ્વાદિષ્ટ રીતે મળે છે. એટલે કે કહેવાનો મતલબ કે એ કેવી રીતે પીરસાયું છે એના પર આધાર છે. આ નિરૂપણ રીતિ બસ આ જ છે મિત્રો. પ્રથમ પુરુષ એક વચનમાં લખાયેલી આપણે ત્યાં નવલકથાઓ છે. ડાયરી સ્વરૂપે આપણને નવલકથાઓ મળે છે. પત્રો પણ મળે છે, પત્રમાળા પણ મળે છે, નોંધપોથી મળે છે. ફ્લેશબેક સ્ટોરી પણ આપણને એ રીતે મળે છે કે બની ગયેલી ઘટનાને પહેલાં બતાવીને પછી એના ભૂતકાળ તરફ એટલે ઉર્ધ્વ ગતિ કરતી નવલકથાઓ પણ આપણા સાહિત્યમાં જોવા મળે છે. તો નિરૂપણ રીતિ, ટેકનિક કે શૈલી એ પણ નવલકથા માટે બહુ જરૂરી છે. અને અંતે વાત કરીએ મિત્રો કે જીવન દર્શન. તો નવલકથાકાર એ જીવનના પ્રત્યેક અભિગમો કે દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને એ સમાજને કંઈક આપવા માટે એ જે તે સાહિત્યનું સર્જન કરતો હોય છે. આપણે વાત થઈ આગળના વિડીયોમાં કે કાવ્યમ યશસ્ય અર્થકૃતિ જે એમાં આપણે નથી પડવું કે સાહિત્યના કેટલાક પ્રયોજનો છે અને એ પ્રયોજનોના માટે જ સાહિત્યનું સર્જન થાય છે. તો જે તે સાહિત્યકાર છે એ સમાજને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈક આપવાની ભાવના સાથે જોડાયેલો છે. જીવનની કેટલીક બાબતોને એ પોતાની નવલકથામાં જ્યારે મૂકતો હોય છે ત્યારે એમાં ચોક્કસ દીર્ઘ દ્રષ્ટિથી સમાજને કંઈક આપવાના દ્રષ્ટિબિંદુથી એ એની નવલકથામાં પ્રત્યક્ષ કે પરોક્ષ આ વાત મૂકતો હોય છે. જીવનના કેટલાક તાત્વિક સત્યોને એ સમાજ સમક્ષ રજૂ કરવા માટે જ નવલકથાનું સર્જન કરતો હોય છે. જેમ પ્રિય પત્ની સમાન ઉપદેશ આપણે ભણ્યા, કાંતા સમીપ ઉપદેશાણી ઇતિ. તો એ રીતે આ જે નવલકથા છે એ પણ અંતે તો આપણને કોઈક ઉપદેશ આપતી હોય છે, એમાંથી કંઈક લેવાનું હોય છે. એ સમાજને કોઈ દિશા તરફ લઈ જવાનું કામ એ નવલકથાકારની નવલકથા દ્વારા શક્ય બને છે, એટલે કે સાહિત્ય દ્વારા શક્ય બને છે. તો આ 7 પ્રકારના જે ઘટક તત્વો છે એ નવલકથાને નવલકથા બનાવવા માટેના મહત્ત્વના અભિન્ન અંગ છે અને ત્યારે જ આપણે એને નવલકથા કહી શકીએ. આ મારો જે પ્રયત્ન છે એ તમારી સમક્ષ મૂકું છું અને પ્રશ્નો જવાબ રૂપી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આટલી વાત કરીને હું મારી વાતને અહીંયા પૂરી જાહેર કરું છું. જય ભારત, જય હિન્દ.